આજનો વ્લોગ તો બહુ લાંબો થઈ ગયો. સો હેલો મિત્રો, ફરી એકવાર આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ છે વ્લોગ નંબર 2. આપણે ભાઈ હવારમાં નીકળી ગયા શૂટિંગ માટે. પેલા તો ભાઈ આપણે લેવા આવ્યા સાહિલભાઈને. તો સાહિલભાઈ પણ દેહમાંથી આવી ગયા હતા, તો એને લઈને નીકળી ગયા. પેલા તો હવારમાં મેરડીમાંના દર્શન થઈ ગયા. પછી આપણે સાહિલભાઈના કંઈક પાર્સલ નું એનું કંઈક કામ હતું, એ પતાવ્યું. પછી પેમેન્ટ માટે જવાનું હતું બોમ્બે માર્કેટમાં. અહીંયા આપણે બે શોપ માંથી પેમેન્ટ વાળું કામ પતાવી અને પછી આપણે પાછા નીકળી ગયા. અરે મને તો પેલા માસીની વાત યાદ આવી ગઈ. વિડીયો બનાવવાથી શરમાવશો? પણ ખરેખર ભાઈ શરમ તો આવે છે. ત્યારબાદ આપણે આવી ગયા સુરતના પોદાર આર્કેડમાં. અહીંથી આપણે લેવાનું હતું ગિમ્બલ, પણ પછી કઈ મેળ આવ્યો નહીં. અહીંથી આપણે આવી ગયા ઇન્ફિનિટીમાં. અને અહીંયા તો ભાઈ બધું હોલસેલમાં જ વેચાય છે, એટલે રિટેલમાં કઈ મળ્યું નહીં. પછી તો કઈ ભેગું થયું નહીં, અને બપોર પણ થઈ ગઈ હતી. એટલે ભાઈ અમારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે લઈ લીધા 10-10 વાળા વડાપાવ. ઈ પાછા બે ત્યાંથી નીકળ્યા તો આપણને જૂના જમાનાની આવી કઈક ગાડી મળી ગઈ. ઈ જોઈને આપણે પાછા નીકળી ગયા વરાછા માટે. અને આ તો જોવો ભાઈ, તોપનો ગોળો અહીંયા કોઈ વચ્ચે મૂક્યો હતો. પછી તો વચ્ચે કોઈ થાંભલો તો સોંટાડી દીધો. ભાઈ यहाँ पे क्या हो रहा भाई? ઝડપિયા સર્કલે થી આપણે પાછો ચડી ગયા તાપી વાળો પુલ. આ રહી તાપી નદી, અને આ રહ્યા અમે બે. પાછા પહોંચી ગયા આપણે આપણા સ્ટેશન રિયો બિઝનેસ હબમાં. પણ આજે તો આપણે શૂટિંગ કરવાનું હતું મનવારીમાં. અહીંયા આપણે થોડું ઘણું કરી લીધું શૂટિંગ. ત્યારબાદ લિટલ માર્વેલમાં જવાનું હતું, એટલે એની પણ લખી નાખી સ્ક્રિપ્ટ લખી આપણે પહોંચી ગયા લિટલ માર્વેલમાં. અને આજે તો ભાઈ અહીંયા શૂટિંગમાં બહુ વાર લાગી હો. જેમ તેમ શૂટિંગ પતાવી આપણે ફરી નીકળી ગયા. ત્યાં તો જોઈએ અમે લીફ તરત ગળી ગયા અંદર, અને અહીંયા જોવો તો ખરો હાંજ પડી ગઈ હો. પછી તો શું ફરી પરત નીકળી ગયા ઘરે. આડું આવ્યું સિગ્નલ, અને પાછા ભાઈ મેરડીમાંની જઈ બોલાવે. અમે પાછા નીકળી ગયા ઘર બાજુ. અને આ શું, આજે તો હાઈવે અને નેરવાળા રોડ ઉપર આખો બ્લોક થઈ ગયો. એટલે બહુ ટ્રાફિક છે. અહીંયા પોલીસ વાળા બધા ઉભા છે. એ બધું પાર કરી પછી આપણે પાછા પોગી ગયા સાહિલભાઈ ના ઘરે. સાહિલભાઈ ને મૂકી આપણે પાછા ગયા આપણા ઘરે. તો મિત્રો ફરી એકવાર મળીશું આપણે આપણા ત્રીજા વ્લોગમાં. તો જોડાઈ રહ્યો અમારી સાથે.